મમ્મી જો ખાઈ લે મમ્મી ને જો કેટલા બધા કપડા કાઢે જો આખો કબાટ ખાલી કરી નાખ્યો. આપણે ત્યારે આયા હતા પાલનપુર જે બસ સ્ટેશન છે ને ત્યાંની શોપિંગ હે કાન આયા છે અને વ્યૂ જો ખાલી અત્યારે આપણે થર્ડ ફ્લોર પર છે ને લેવલ ત્રીજા માળ ઉપર છે ને આપણે હા ત્રીજા નેક્સ્ટ લેવલ વ્યૂ હજી આના ઉપર જઈએ. રાધે રાધે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આપણું તો દીધા બધા મજામાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 9:30 વાગ્યા છે. તો આજે આપણે 9 વાગે વસ્તીની બ્લોગ શરૂઆત થઈ ગઈ છે અને જો મમ્મી છે ને કપડા ધોવે છે ને આપણે છે ને જમવાનું તો થઈ ગયું હતું. એટલે જમવાનું તો અત્યારે થવાનું એટલે નાસ્તો કે કહેતા હોય એટલે એ તો કરવાનો આવશે નહીં. તો આપણે જઈએ ત્યાં ધાબા પર જે કાલે આપણે ફેન્ટીન દોરી ને એ લગભગ સુકાઈ ગયા છે. તો આપણે જોતા કે એ સુકાઈ તો એમ તો સુકાઈ જાય કારણ કે રાત આખી પડી હતી તો જોઈએ એટલે કેવી થઈ ગઈ. ફાઇનલી છે ને આપણે આવી ગયા છે ધાબા પર અને જો તમને પેન્ટિંગ જોવા ને એના પહેલાં તમે એને ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ પણ પ્યારી મસ્તીની કરી નાખો, જેના કારણે મને થોડું મોટિવેશન મળે. પછી હું તમને દેખાડું પેન્ટિંગ. જો આપણે પેન્ટિંગ કરીને આવી રહી જો હું તમને આમ લઈને દેખાડું. જો દેખાય કેવી છે? જો આપણે કાલે દોરી હતી. કમેન્ટ કરજો કે પેન્ટિંગ તમને કેવી લાગી, કારણ કે આપણે પહેલી વાર દોરીએ. આમ તો દોરતા નહીં, પેન્ટર નથી આપણે, કારણ કે આજ તો ઘરે બેઠા નવરા હતા ને થોડા ટાઈમ હતો તો પેન્સિલ પડી તમે દોરી એમ તો દોરીએ. એમ તો મેં ઘણી બધી પેન્ટિંગ બનાવી છે 2-3 જેવી. તો દેખવા દો ને તો આવી જો અહીં પણ છે અને અહીં પણ છે. તો તમે કમેન્ટ કરજો કેવી છે. આપણે હતા ધાબા ઉપર અને બીજા બધા કેરા ખાલી થઈ ગયા હતા, જેમ કે રાતના કાલ ભરવા હતા એ બધા ભરવાના. નાસી જો વરસાદ જેવું થઈ ગયું છે, આવશે તો નહીં પણ આપણે તો ખબર છે. તો જો આટલે આ કેરો થોડોક ભરેલ છે, આ ખાલી થઈ ગયો, આ ખાલી અને આ સેજ ભરેલે. તો ફટાફટ એને ભરી નાખી. મોટર ચાલુ કરી દીધી છે તો પાણી આવે છે. અત્યારે હજી આવ્યું નથી આમ પીવાનું પાણી, બાકી જે ડાયરેક્ટ મોટર છે ને ટોકામાંથી જોઈને ત્યાંથી જ આવે છે. ને મેં કીધું ના છે વાતાવરણ ખરાબ છે. વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયો અને પાણીના કેરા પણ ભરાઈ ગયા. આપણે મોટર બંધ કરે કારણ કે વરસાદનું પાણી આવશે તો ઓટોમેટિક કેરા ભરાઈ જાય, પણ તોય લાગતું નથી એટલો ફાસ્ટ આવશે. હમણાં ખાલી ઝરમર સેજ આવે રહી. તો બંધ કરી નાખીએ મોટર. એના પહેલા તો આપણે છે ને નાલા બંધ કરી દઈએ, બધું પાણીનું ને ઓયનું પાણી ઓય આવતું રહે. તો પતી ગઈ. હવે જઈએ આપણે નીચે અને મોટર બંધ કરી દઈએ. જો ખાઈ લે મમ્મી ને જો કેટલા બધા કપડા કાઢે જો આખો કબાટ ખાલી કરી નાખ્યો. હવે બધું ને હંકલીને પાછું મૂકશે, કારણ કે એને બધું ખેલે મેદાન પડ્યું હતું. તો હવે મમ્મી ને બધું હમું કરી નાખશે. આપણે ને મમ્મી ઉપર ચડે ને એટલે બધા કપડાને દઈ દેવાના છે. ફાઇનલી કઈ છે ને મેં ખમીસ ચેન્જ કરી નાખ્યું, તમને દેખાતું લાઈટ કરી. જે ખમીસ હતી ને મેં એક્સચેન્જ કરી નાખ્યું, કારણ કે જે પેન્ટ પૈકી સૂટ નતું કરતું ને તો પેન્ટ પૈકી આ સૂટ થતું થોડું આ પહેરી લીધું. અને મમ્મી જો આ લીધું ને હવે ધાબા પર લઈ જાય, કારણ કે અડધું જે કપડા હતા ને એ અડધા આવવાના તો મૂકી દીધા છે, તમને દેખાડું. જો આવી રીતના અડધા મૂકી દીધા ઉપર જે પહેરવાના હતા એ, અને જે નતા પહેરવાના હતા ને એ બધા ધાબા પર મૂકવા જવાના છે. તો આ જે ખોતરામાં થોડા કપડા ને થોડાક મમ્મી લઈ ગઈ, તો આપણે આ બધું ને લઈને જઈએ સીધા ધાબા પર અને મમ્મી મૂકે ને ત્યાં પણ આપણે આ બધું મૂકી દઈએ. જીતું ને ચમક પણ જો આ તિજોરીમાં બધું મૂકી દીધી. આ કોથળા આપણે મારા પણ આ કપડા લઈને આવ્યા અને હું આપતો અડધા કપડા નથી પડતો, આટલા બધા એમને પડ્યા છે. હજુ માએ મૂકી દીધું અંદર. મમ્મી હું જાઉં નીચે, કારણ કે લાઈટ ચાલુ પડી છે ને તો હું બંધ કરવા જાઉં. તો આપણે નીચે, કારણ કે જે રસોડામાં આપણે જે લાઈટ ચાલુ કરી હતી ને જે વ્લોગ બનાવવા માટે, એ વ્લોગની લાઈટ હજી ચાલુ પડી છે. દરવાજો પણ ખુલ્લો રાખીને આવે તો એ પણ બંધ કરવું પડશે. આપણે ત્યાં નીચે બંધ કરી દઈએ. અરે બેસી ગયા છે જમવા, પણ જમવામાં કેમ ખબર છે, જેમ કે હું મમ્મી ઘરે છીએ ને તો જો આજે ચટપટિયા અને જે હવાના જે શાક હતું એ અને પડીકા ને એવું બધું ખાધું. અને ટીવીમાં જો ચાલે તો જેઠીઓ જે પોપટની કદી હકી થઈ નથી, થવાની નથી. અત્યારે આ લગભગ એપિસોડમાં અજય દેવગન આવે છે એના ત્યાં. તો અત્યારે જો માં રાંધે નહીં પણ આ ચટપટી બનાવે છે અને આમાં લગભગ શાક રોટલીનું છે ને હવાનું શાક છે, કારણ કે આજે 2 જણ છે, વાગ્યા છે 12:30. તો એટલે પછી આજ કઈ રાંધવા 2 જણ હોય નહીં તો આપણે જે હોય ખાઈ લઈશું. ખોટું શુક્રા મમ્મીને હેરાન કરી એમ. તો જે મજા આવે છે મમ્મી અને આપણે ખાઈ લઈએ. ફાઇનલી કહે છે ને આપણે તરીને પાલનપુર જવાનું થઈ ગયું, કારણ કે દોસ્તા બધા ને પાલનપુર જવાનું કહે છે. તો શું કરે લગભગ ને કંઈક 24 જૂન છે ને તો ત્યાં આગળ જવાનું છે. તો અત્યારે બધા દોસ્તા રેડી છે ને તો આવ્યો તો બધાનો ફોન કે તમે તો આવે છે નહીં. મેં નક્કી નથી મારું એટલે તો કહીને આપણે જાવ તો કદાચ બ્લોગ શૂટ થઈ જશે એ બાને. તો અત્યારે પેલા એને આપણે પૈસા લઈએ, કારણ કે ભાડા ને જશે. પૈસા લઈ પૈસા બધા છે ને ફટાફટથી નીકળી જઈએ સીધા પાલનપુર માટે. આપણે પૈસા તો લઈ લીધા પણ ખબર નહીં ના ગયા છે બારે, તો ઘરમાં નથી. પણ અત્યારે મામી આવે તેમ નીકળશે નહીં, ઓલા બધા મને ઘડી કોલ કરશે કે જલ્દી મોડ થશે. કઈ નહીં, આપણે લગભગ દવા દુકાન કરી દઈએ, લગભગ તેજ કરવું પડશે.
હા તો જોઈએ માં આવે કેટલા 5 મિનિટ દઈએ તો આવે તો ઠીક છે ને આપણે દરવાજો બંધ કરી દઈએ એટલે કે અમે નીકળી ગયા છીએ આઈ થિંક રાજ મંદિર જવાનું છે ત્યાંથી આપણને મળશે ઇકો આપણે અમિતભાઈ છે જેતિકભાઈ છે અને બે વિશાલભાઈ ને પરેશભાઈ જાય છે એ જે એક અલગ અલગ વાતો એની નવ જૂની કરતા જાય જેમ કે ખબર નહીં આપણને આપણે સીધા નીકળીએ ત્યાંથી લગભગ બસ કાં તો ઇકો મળશે તેમાં સુધી બેવાનું રહેશે આ અવાજ કેટલો કરે છે તો ત્યાંથી સીધા નીકળી જશું આપણને ઇકો મળી ગઈ કેમ ભાવશે ઇકો માં કે બસ મજા આવી ગયા બસ આ ભાઈને બસ માં જવું આ બેને ઇકો ચાલે છે આ બસ આ ગાડી આલે જો આ રી તમારે તો કના ગાડી જુએ સ્કૂલ જવું સ્કૂલ જાવું નહીં પાલનપુર જાવું જાવ છે પાલનપુર ને જોવે સ્કૂલ ની ગાડી એમ ને હા અમે તો કોઈ વીઆઈપી માણસ નહીં કેવા માણસ વીઆઈપી કેવા ખબર ઉભા ઉભા અંગે અરે આવું મત બોલો યાર વીઆઈપી મોણા શું વીઆઈપી મોણા સાંભળા છે પણ તમે શું કરો રાડું ના દો આ બધા મેન્ટલ ઇશ્યુ છે પેલા આગળની સીટમાં બેઠા હતા એટલે આપણે પાછળની સાઈડ આવ્યા ચારે ચાર ભેગા ફાઇનલી છે ને આપણે બસ ઇકોમાં ઉતરી ગયા અને સામે છે બસ સ્ટેશન અને આપણે ઇકોમાં આવ્યા હતા તો હવે સીધા મર્સિડીઝ માં આવ્યા અમને ખબર હતું મર્સિડીઝ માં આવ્યો BMW લેવાય હતી મને ખબર હું જીએલએસ માં શેમાં હા તો આપણે બસ સ્ટેશન માં જઈએ અને બસ ની લેવાની અમદાવાદી બસ પકડવાની હા પણ અમદાવાદી બસ છે તો સીધા જઈએ આપણે ત્યાં આવ્યા હતા પાલનપુરની જે બસ સ્ટેશન છે ને ત્યાંની શોપિંગ હે કાન આયા છે વિડિયો ખાલી અને વ્યૂ જો ખાલી અત્યારે આપણે થર્ડ ફ્લોર પર છે ને લેવલ ત્રીજા માળ ઉપર છે ને આપણે ત્રીજા નેક્સ્ટ લેવલ વ્યૂ હજી આના ઉપર જઈએ લગભગ આના પર કઈ નહીં આના પર વ્યૂ આમ નેક્સ્ટ લેવલ આના પર પેલો ફ્લો હે શું કહેવાય કે ખુલ્લું છે કઈ નહીં નીચેનું જો ગાઈસ અને ઓલા બે ને મસ્તી કરવા હે ને ઓથી નેચા ગયા હરી કરતા હતા કારણ કે ત્યાં લવ રહે ને તેના માટે એટલે તમને ને જન્નત દેખાડું એટલે જન્નત તો નહીં પણ દેખો કેટલી હતી શોપિંગ જો કેવું મસ્ત બેકગ્રાઉન્ડ આવે એટલું ઊંચું તમે દેખી લો મિત્રો નેક્સ્ટ લેવલ વ્યૂ હોય નેક્સ્ટ લેવલ છે અહીં દુકાન છે અહીં બધી દુકાન છે એમ ને હાઈવે નો નજારો આ જો પાલનપુર નો નજારો તમે કમેન્ટ કરજો કોણ કોણ પાલનપુર થી આ બ્લોગ દેખે છે બાકી લગભગ ત્યાં સ્કૂલ લાગે ને હા ત્યાં હોકી ની ક્રિકેટ ની મેચ છે ના મેચ છે કઈક રમે છે ત્યાં આગળ અને હા જો ખાલી આ નીચો ઇલાકો એટલે દેખાય નથી પેલો બ્રિજ ક્યાંનો છે બ્રિજ છે ને ખબર નહીં પડતો ત્યાં અજો કેવું મસ્ત ભીડી જો ખાલી નેક્સ્ટ લેવલ વિડિયો તો હવે આપણે જઈએ નીચેના ફ્લોરમાં અહીંથી બોલા બે જગ્યાએ ખબર નથી કોલ કરીએ અને બોલાય કે તમે ચા વાટી ગયા બાકી નજારો તો મસ્ત છે આટલેનો જો ફાઇનલી કહે છે ને અમે અત્યારે આયા હતા એના ઉપર છે ચોથો માળ ત્યાં આગળ અને બહારની વ્યૂ લેવા આઈ થિંક આના પેલા વિશાલ ભી ખોવાઈ ગયા હતા એમને ખૂબ બધા દોડાયા જાણે કે પાયા હતા એમને દેખાતા એ અમને નતા ગોતી શકતા શું પાલનપુર નો વ્યૂ બતાવી રહ્યો છું તું બતાવે છે સરસ સરસ જો આ ભાગમાં અમે આયા હતા આ ભાગમાં આયા હતા આપણે અને આ સાઈડ બધું દેખાડે છે આના પણ ઊંચું છે એના કરતા ફાઈ માલ આ લોકોને જો ફોટો પાડવાનું ચાલુ થઈ ગયું છે હા પેલા તો ફાઇનલી કહે છે ને જો અત્યારે ઉપર છીએ અને વ્યૂ હવે થોડી ઘણામાં તો નીકળી જઈએ યા આગળ ઠીક છે ને આપણે અંદર આવી ગયા નેચે અને જો ત્યાં આગળ પ્રમોશન જે રીલ ચાલતું હોય ને એ ચાલી રહી છે ખબર નહીં કોણ છે લોકો હશે પાલનપુર ફેમસ કલાકાર આપણે તો ઓળખતા નથી ફાઇનલી કઈ હવે નીકળી ગઈ આપણે ત્યાં 24 માં તો આપડા ભેગા જો વિશાલભાઈ ને જેથી કોઈ બધા આવી ગયા છે આઈ થિંક જેથી વિશાલભાઈ ને ખોવાઈ ગયા હશે એટલે અમે દોડ પકડ ટાઈપ નું ચાલુ છે જેમ અમે એને દેખી શકતા હતા એ મને નતો દેખતી દેવી દોડ આવ્યા ખૂબ મજા કરી અને આ શોપિંગ હતી જો આપણે હતા બસ સ્ટેશન તો પાલનપુર વાળાને ખબર જ હશે બાકી જે નવા છે ને એને નહીં ખબર હવે સીધા નીકળે ત્યાં આગળ બેસી ગયા છે રિક્ષામાં આમ જો રિક્ષા સીધી જશે ત્યાં આગળ ત્યાં નહીં જાય ભાઈ તો ત્યાં નહીં જાય રોડ ઉપર ઉતારશે ને રોડ ઉપર નહીં ઉતારે અંદર જાય
અંદર ના પાડે છે અંદર નહીં જાય કશો વાંધો નહીં અંદર સીધા ત્યાં આગળ જઈ તું કયું પાર્ટી પ્લોટ શ્રી કૃષ્ણ પાર્ટી પ્લોટ શ્રી કૃષ્ણ પાર્ટી પ્લોટ રાધે કૃષ્ણ. હાલા જયું છે ઓએ ત્યાં આગળ જવાનું છે ફાઇનલી કહે છે ને આપણે જો રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છીએ ને આટલે લગભગ 24 છે આજે જમવાનું કઈ છે એટલે જોઈએ અંદર આજે હોય છે ને પાકું છે ને ખબર નથી આ વિશાલભાઈ કે છે કે હોય છે એવો મારું ને બરાબર નો બતા જઈએ અંદર ફાઇનલી કહે છે આપણે એને રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા જો આવું મસ્તીનું ગ્રાઉન્ડ છે ને આટલે છે તો અત્યારે આપણે આયા તો વળી મોઢું ધોવા હતી હાથ પગ ધોજે કારણ કે જે રખડે છે ને તો હાથમાં બધું ધૂળ મૂળ જોતું રહી છે ને આ જો આને તો કઈ કેવા આને મુહૂર્ત જોવાનું ના આવે આને પેલા કરવા વહી જાય તો ફાઇનલી બાકી એક નંબર છો કેસર કેવા ફુવારો ના હોય તો આપણે પણ મોઢું ધોઈ લઈએ ફટાફટ ફાઇનલી જમવા બેસી ગયા છીએ એપ્લિકેશન આપણે જમવાનું થઈ ગયું છે હવે નીકળે સીધા ઘર બાજુ કારણ કે કેટલા બધા લોકો હતા એટલે કેટલા વાગ્યા 8-9 વાગે નીકળ પછી નીકળશે ત્યાં બસ સ્ટેશન પહોંચશું ને ફાઇનલી ગઈ સર આપણે પહોંચી ગયા છે બસ સ્ટેશન અશ્વિન પાલનપુરના અને ત્યાંથી આપણે નીકળી ગયા ખાઈને આપણે ભેગા અમિતભાઈ છે અને હવે વિશાલભાઈ સીધા ક્યાં કપા ભેગી તો આપણે હવે સીધા બસ ગોતીએ ને એના સીધા નીકળી એક દિશા તો અમિતભાઈ કેવી મજા આવી કે હા તો ફાઇનલી નીકળી જઈએ સીધા ડીસા સાઈડ અને હવે લોકો આપણે અહીં એન્ડ કરે છે આ લોકો પસંદ આવ્યો ને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ જય માતા